હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે હું નવી રેસીપી લઈને આવી ગઈ છું. એ છે શિયાળામાં ઠંડીમાં મજા પડી જાય એવા ભજીયા આજે બનાવીશું. ને એ છે મેથીના ભજીયા, જેને ફૂલવણા પણ કહે છે અને મેથીના ગોટા પણ કહે છે. તો સરસ મજાના રૂ જેવા પોચા અને જાળીદાર એવા આજે મેથીના ભજીયા બનાવીશું. તો મેથીના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીં લીલી મેથી જે આવે છે એ સારી રીતે વોશ કરીને અડધો કપ જેટલી લઈ લીધી છે અને કોથમીર લીધી છે, એને પણ સારી રીતે ધોઈને અડધો કપ જેટલી લઈ લીધી છે. અને આખા ધાણા છે અને મરી છે જે અડધી ટીસ્પૂન જેટલા લીધા છે, અને આપણે અધકચરા વાટી લેવાના છે. અને અહીં મેં 2 નંગ મરચાં લીધા છે અને 1 કટકો આદુનો લીધો છે અને લસણ લીધું છે. જો તમારે લસણ ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો આદુ અને લસણને આપણે ખમણીને લઈ લેશું. તમારે ખાંડીને લેવા હોય તો પણ લઈ શકો છો. અને અડધું લીંબુ લીધું છે. થોડી હિંગ લેશું આપણે, અને અહીં ખાવાનો સોડા આપણે એડ કરવાનો છે અને ટેસ્ટ મુજબ નિમક લઈ લેશું. તો સૌથી પહેલાં આપણે મેથી અને કોથમીરને ઝીણી સમારી લેશું અને ધાણા અને તીખાને આપણે ખાંડી લેશું. તો મેથીના ભજીયા બનાવવા મેથી કોથમીર મેં સમારી લીધું છે. આ આદુ લસણ બધું ખમણી લીધું ને આ અધકચરા આપણે વાટી લીધા. તો સૌથી પહેલાં આપણે ચણાનો લોટ એડ કરીશું આમાં બાઉલમાં. તો ચણાનો લોટ હંમેશા ચાળીને તમારે લેવો. અહીં મેં વધારે પ્રમાણમાં ચાળ્યો છે. આપણે 1 કપ જેટલો છે આ મેથી અને કોથમીર, એટલે 2 કપ જેટલો લોટ એડ કરીશું. તો પહેલાં 2 કપ લોટ લઈ લેશું. જરૂર લાગશે તો પછી વધારે લોટ આપણે નાખીશું. અને આ બધી જ સામગ્રી આપણે આમાં એડ કરી દેવાની છે. ધાણા અને તીખાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મેથીના ગોટામાં, તો જરૂરથી નાખવું. અને મરચાંની કટકી નાખી દઉં છું. આ લસણ છે અને આદુ છે. તો સૌથી પહેલાં આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે નિમકની એડ કરવાનું છે. તો પહેલાં લોટને ભાજી સાથે સરસ આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે એમાં ટેસ્ટ મુજબ નિમક એડ કરીશું. અડધી ટીસ્પૂન જેટલું આપણે હિંગ નાખીશું. હિંગ જરૂરથી નાખજો, એનાથી સરસ ટેસ્ટ આવે છે, સ્મેલ સરસ આવે છે. હવે આ બધું આપણે પહેલાં પાણી નાખી અને મિક્સ કરી લેશું. ભાજીનું પ્રમાણ આમાં વધારે હોય છે મેથીના ગોટામાં, એટલે તમારે લોટ જાજો પહેલાં એડ નથી કરવાનું. પહેલાં આ બધું મિક્સ કરી આપણે જોઈ લેશું. પાણી થોડું થોડું નાખવું, મેથીમાંથી પણ પાણી છૂટે છે. તમે જોઈ શકો છો આટલું ઢીલું થઈ ગયું છે. તો હવે 2 ટેબલ સ્પૂન જેટલો લોટ હજી એડ કરીશ. ટોટલ આપણે 2 કપ લોટ એડ કર્યો છે ફૂલ. 1 ચમચી જેટલું હજી પાણી એડ કરીશું. સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું તમારે. હવે આ ખીરું તૈયાર છે આપણું. તો હવે આપણે એમાં ખાવાનો સોડા એડ કરવાનો છે, જે અડધી ટીસ્પૂન જેટલો આપણે નાખીશું. આ રીતે અડધી ટીસ્પૂન જેટલા આપણે સોડા લઈ લઈશું. અને સોડાને એક્ટિવ કરવા માટે અહીં અડધું લીંબુ લઈ લીધું છે, એ આપણે એમાં ઉપર નીચવી લઈશું, જેથી આપણા ગોટા સરસ પોચા અને જાળીદાર બનશે. સોડા જરૂરથી નાખવાના હોય છે. અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. બેટર હજી થોડુંક થીક છે એટલે હજી થોડુંક પાણી એડ કરીશું. બેટર આપણે થીક નથી રાખવાનું અને સાવ ઢીલું પણ નથી કરવાનું, એટલે થોડું થોડું પાણી એડ કરતા જઈ તમારે મેથીના ગોટાનું બેટર બનાવવાનું છે. હવે આપણે સરસ બેટર તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આટલું ઢીલું તમારે રાખવાનું છે. અને મેં અત્યારે તેલ ગરમ કરવા પહેલેથી જ મૂકી દીધું છે. તો જ્યારે બેટર તૈયાર થાય તે પહેલાં જ તમારે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. અને ત્યારબાદ સીધા જ મેથીના આપણે ગોટા કરવાના છે. હવે આપણે મેથીના ભજીયા પાડીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે હવે એમાં ગોટા બનાવીશું મેથીના. આ રીતે તમારે જે સાઈઝના બનાવો હોય એટલું ખીરું હાથમાં લઈ અને આ રીતે રાઉન્ડ શેપ કરી સરસ ગોટા પાડવાના છે. તો જેટલા કઢાઈમાં સમાય એ પ્રમાણે તમારે એમાં ગોટા એડ કરી દેવાના છે.
અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, બહુ હાઈ પણ નથી રાખવાની અને સ્લો પણ નથી રાખવાની. તો તમે જોઈ શકો છો આ એક મેથીના ગોટા સરસ બન્યા છે. આ દેખાય છે કે તેની જાતે જ આપણે આ ભજીયા છે એ રાઉન્ડ થવા મળશે. એટલે આપણું આ જે માપ છે પરફેક્ટ છે. પછી હું તમને બતાવીશ બાજુ તોડીને. જો તમે જોઈ શકો છો કેવા જાતે જાતે રાઉન્ડ થાય છે. એટલે આ ગોટા આપણે સરસ પોચા બનશે, જે પ્રસંગમાં બનતા હોય એવા જ સરસ બનશે, જાળીદાર ને ક્રિસ્પી. હવે આપણે એને ધીમે ધીમે હલાવી લેશું. તેલને તમારે જ્યારે ગોટા પાડવા હોય ત્યારે એકદમ ગરમ નથી કરવાનો, ધોવાણા નીકળે તો ગોટા પાડશો ભેગા જ લાલ થઈ જશે અને સરસ આવા એકદમ સફેદ ઉજળા અને જાળીદાર તમારા ગોટા નહીં બને. એટલે અમુક ટિપ્સનું તમારે ધ્યાન રાખવાનું છે. બાકી તો મેથીના ગોટા બનાવવા ખૂબ સહેલા છે. તો આપણે આ રીતે 2 થી 3 મિનિટ માટે એને કૂક કરી લેશું. ત્યારબાદ આપણે એને બહાર કાઢી લેશું. સતત આ રીતે હલાવતા રહેજો એટલે બધી બાજુથી સરસ ચડી જશે. ટેસ્ટી પણ એટલા જ બને છે. પ્રસંગમાં આ રીતે જ બનતા હોય છે. અને જો તમને મેથીનું ટેસ્ટ ઓછો ગમતો હોય, કડવી હોય છે ક્યારેક મેથી, તો કોથમીર વધારે એડ કરી શકો છો અને મેથીનું પ્રમાણ ઓછું પણ લઈ શકો છો. અને મેથીની જગ્યાએ તમારે જો પાલક એડ કરવું હોય તો એ પણ તમે લઈ શકો છો. હવે આપણા આ ગોટા સરસ ચડી ગયા છે, બહાર કાઢી લેશું. તમે જોઈ શકો છો કેવા સરસ પ્રસંગમાં બને છે એવા જ લાગે છે ને, અને બહાર મળે છે એવા જ. તો હવે આપણે એક પ્લેટમાં સર્વ કરીશું. તો આપણે સરસ મજાના મેથીના ફૂલવણા બનીને તૈયાર છે, જેને મેં સોસ સાથે સર્વ કર્યા છે. તમે ખજૂર આમલીની ચટણી સાથે, તીખી ચટણી સાથે અથવા તો દહીંની ચટણી સાથે પણ ખાઈ શકો છો. ખૂબ ટેસ્ટી લાગે છે. તો હું તમને આજે ફૂલવણું એક તોડીને પણ બતાવીશ. જો કેટલું સરસ અંદરથી જાળીદાર ને પોચું, એકદમ રૂ જેવા પોચા અને એકદમ સફેદ ઉજળા આપણા ફૂલવડા બનીને તૈયાર થાય છે, જેમાં જરા પણ તેલનો ભાગ નથી રહ્યો. તો તમે આ રીતે જો બનાવશો ને ફૂલવડા, તો ખૂબ જ સરસ જે પ્રસંગમાં બને છે, બહાર મળે છે ને એવા જ બને છે. તો ફ્રેન્ડ્સ, મેથીના ફૂલવડા બનાવવા ખૂબ સહેલા છે. કેટલીક ટિપ્સનું ધ્યાન રાખવાનું હોય છે, જે મેં તમને વિડીયોમાં બતાવેલું છે. તો આ રીતે તમે એકવાર જરૂરથી આ મેથીના ગોટા બનાવજો. તમારા ફૂલવડા પણ તેલ વગરના એકદમ જાળીદાર પોચા બનશે. તમને જો મારી આ રેસીપી ગમી હોય ને તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને હજી સુધી જો અમારી ચેનલને નો સબસ્ક્રાઈબ કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.